કરણ બધું અમેરિકા અમેરિકા કરી છે તો આપણે બસમાં બેન જઈએ કાલે. અરે બસમાં બે ના જવાય યાર મમ્મી. કે બસ ના જાય એટલે વિમાન જાય પેલું ઉડી. મેટ્રો તો જાય ને. મેટ્રો એ ના જાય. મેટ્રો તો ખાલી હોય નજીક આપણે અમદાવાદમાં જે બનાવ્યું છે નજીક કાલુપુર જવું હોય ને રેલવે સ્ટેશન જવું હોય એટલા માટે જ હોય નજીક માટે. તો બધા એવી વાતો કરી છે કે અમેરિકા અમેરિકા તો બધા અમેરિકા જવા માટે કેવું કર્યું છે તો જેમ હું છે અમેરિકા જેવું છે ખબર છે ડોલર મળે છે. આપણે જેમ અત્યારે ₹1 ચાલે છે ને એટલે ડોલર છે. ડોલર બહુ ભાવ છે સૌથી વધારે ડોલર નો ભાવ છે એટલે તો ₹1 હોય ને તો અહીંયા આપણે લાવીએ ને તો અહીંયા ₹80 થઈ જાય. એટલે એ કમાવો તો જ જતો રહે. અને તો ઊંચી ઊંચી બિલ્ડિંગો અને બધો ભૂરો ભૂરી ને એવો બધો રતો હોય ને એટલે તોનું વેધર સારું છે એમ વાતાવરણ. એટલે એ બધું કેવું બોલતો હોય ઇંગ્લિશ બોલતો હોય. હા આપણે જેમ ગુજરાતી ના બોલી એટલે તો પછી મને ના નીકળે. હું તો શીખવાડ દઉં પણ હું તો જવું જોઈએ કે પેલા. અરે ભાઈ તું એકદમ પેલો મોટો માણસ બની જાક અને પછી પ્લેન પછી મને પ્લેનમાં તો લઈ જાય કે પ્લેનમાં તો પ્લેનમાં લઈ જાય બસ. હા પણ થોડો ટાઈમ લાગશે. કેમ? ટાઈમ લાગશે પછી લઈ જતા ને એમ પૈસા આવે એટલે પછી લઈ જાવ. આખી જિંદગી તું તો પૈસા થી જ ના પાડશે. સારું લેતા જોડે તો તું કાલ આપણે વેચીએ પ્લેનમાં બી આડ દો તરત. પણ જો એટલા માટે હું બસ નું કેતી કે આપણે બસ માં ઓછા પૈસા જતા રહ્યા ને મેટ્રો માં જતા રહ્યા. કેમ કે બસમાં તારું કાકો લઈ જાય કોઈ ના લઈ જાય. કેમ કે એટલા તો પૈસા આપણા પાસે છે જ નહીં એટલે જ મેં બસ કીધી. બસ દરિયામાં જવા દેવાની. બસ ના જાય પ્લેનમાં જવું પડે એના માટે. બસ પોણી ઉપર ના જાય થોડે ડૂબી જાય. બસ તો કઈ નાવડી થોડી બની જાય. એ તો કઈ ટાર્ઝન ગાડી થોડી છે. એવું કોઈ ના એ તો એક ખેંચી લઈને બહાર કાઢી દઈએ આપડા. ના થાય એવું. એ તો લઈ જતા થોડો ટાઈમ લાગશે. જાણે લઈ જવા લઈ જાય.